આ રીત કરવાથી બાજરીના વડા એકદમ ટેસ્ટી બનશે. તો અડધો કપ ખાટું દહીં લઈ તેમાં તેલ અને ગોળ ઉમેરી સરખું મિક્સ કરીએ. તેમાં આદુ મરચાંની પેસ્ટ, હિંગ, હળદર, લાલ મરચું પાવડર, અજમો મસળીને ઉમેરીએ. પછી તેમાં મીઠું, ગરમ મસાલો ઉમેરી અને બધું સરખું મિક્સ કરીએ. તેમાં 1.5 કપ બાજરીનો લોટ ચાળી અને ઉમેરીએ. પછી ઘઉંનો લોટ અને રવો ઉમેરી અને લોટ બાંધીએ. આ વડા 7 થી 8 દિવસ ટકશે. થોડું થોડું પાણી ઉમેરી અને આવો લોટ બાંધી દઈએ. તેના ઉપર તેલ લગાવી તેને કૂણવી લઈએ. લોટ જોઈએ તો આ રીતે તૂટી જાય છે તો તેને લચક દેવા સરખો મસળીએ જેથી વડા સરસ બને અને 5 મિનિટનો રેસ્ટ આપીએ. પછી તેમાં તલ મિક્સ કરી તેલ ઉમેરી અને મોટો લુવો લઈ લોટ ડસ્ટ કરી અને આ થિકનેસની રોટલી બનાવીએ. પછી નાની વાડકીથી આ રીતે પૂરી બનાવીએ અને તેના પર પાણી લગાવી અને તલ ચોંટાડીએ. બસ હવે તો વડા તળવાના જ રહ્યા. વડાને ગોલ્ડન બ્રાઉન તળીએ એટલે એકદમ ફૂલેલા, એકદમ ટેસ્ટી બાજરીના વડા બનીને રેડી છે. તમે પણ ઘરે બનાવજો.